વધુ આગળ વાત કરીએ તો રાજકોટમાં મધુવન સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગ મંજૂરી વગર ચાલતા હોવાનું સામે આવ્યું છે। ખોડિયારનગરમાં મધુવન નામની શાળામાં ધોરણ 9-10ની મંજૂરી નહીં હોવા છતાં બોગસ રીતે ચાલતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચતા ડીઈઓની ટીમ મધુવન સ્કૂલમાં તપાસ કરવા ગઈ, જ્યાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। ખોડિયારનગરમાં જે શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો ચાલે છે તે મધુવન સ્કૂલનું સરનામું શિક્ષણ તંત્રના ચોપડે કોટડા સાંગાણી અને મોચીનગરમાં બોલે છે। હવે કઈ સ્કૂલ કયા ટ્રસ્ટ હેઠળ અને કઈ જગ્યાએ ધમધમે છે તે તપાસનો વિષય છે। આ ઉપરાંત શાળા સંચાલકોએ ધોરણ 9-10ની મંજૂરી નહીં હોવા છતાં શાળાની આસપાસના વિસ્તારમાં જાહેરાત માટેના બોર્ડ પણ લગાવી દીધા હતા। ડીઈઓએ આ અંગે શાળાના સંચાલકોને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે। એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે। ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે। તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે। આ એક તપાસનો વિષય છે। તપાસ અહેવાલ આવે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ વાત છે એ તદ્દન ખોટી છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ। એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કંઈ અરજી કરેલી છે ડીઓમાં। ના, એ જાહેરાત કરી હશે પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો। અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ, બીજું કાંઈ નથી। મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ।